તો પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવનાર હિરલબા કેસમાં હવે કાનૂની ગૂંચવણો વધી છે। આ વિવાદની શરૂઆત કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ભૂરા મુંજાના વિદેશમાં વસતા પત્ની ચોલાદેવી ભૂરા કડચા દ્વારા કરવામાં આવેલી એક લેખિત ફરિયાદથી થઈ છે। ચોલાદેવીએ વિદેશથી જ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી। આ વિવાદના કેન્દ્રમાં પોરબંદરનો પ્રખ્યાત સૂરજ પેલેસ બંગલો છે, જે ભૂરા મુંજાના અવસાન બાદ પણ કાયદેસર રીતે ચોલાદેવીના નામે જ નોંધાયેલો છે। જો કે ભૂરા મુંજાના અવસાન પછી હિરલબા જાડેજાએ આ આલિશાન બંગલા પર ગેરકાયદેસર રીતે પોતાનો કબજો જમાવી લીધો હતો। પોલીસ તપાસમાં એવા મજબૂત પુરાવાઓ મળ્યા છે કે હિરલબા આ બંગલામાં રહીને માત્ર ગેરકાયદે કબજો જ નહોતા ભોગવતા, પરંતુ ત્યાંથી જ અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરતા હતા। ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે હિરલબા છેલ્લા 13 મહિના કરતા પણ વધુ સમયથી જૂનાગઢ જેલમાં બંધ છે। કલેક્ટર કચેરી ખાતે મળેલ લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વની બેઠકમાં ચોલાદેવીની ફરિયાદને ગ્રાહ્ય રાખવામાં આવી છે। કમિટીએ તમામ પુરાવાઓની ચકાસણી કરી હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગનો નવો ગુનો દાખલ કરવાનો કડક હુકમ કર્યો છે।